હારીજ તાલુકામાં અચાનક વાદળછાયું વાતાવરણ થવાથી આજે ખેડૂતોને જે કહેવાય છે કે ખેડૂતોએ પાકો જે કરેલા છે, વાવેતર કરેલું છે અને પાકો વાઢીને તૈયાર કાપણી કરેલી છે, તે બાબતમાં આપનું શું કહેવા માગું છું? આ વાતાવરણથી ભેજથી શું નુકસાન થઈ શકે ખેડૂતોને? અત્યારે તો રાયડો વાઢેલો પડ્યો, પછી તુવેરું અમુક જગ્યાએ પડી અને મોટા પ્રમાણમાં તમાકુમાં વિસ્તારનો વાવેતર છે. જો છોટા થવાથી આમાં વધુ નુકસાન થશે. તદુપરાંત ચણ્યા પણ આપણા વિસ્તારમાં ખરા ને, ચણાના પણ પાથરા પડેલા, એનું પણ નુકસાન થાય. તદુપરાંત એરંડા પાક ઉપર છે, એના કુણા જેવું કહેવાય ને બોબરા, એ પણ ગરી જાય. જો વરસાદ થાય તો નુકસાન પૂરેપૂરું થાય. એટલે વાત જો છાંટા પડવામાં આવે, વરસાદી છાંટા થાય તો નુકસાન, કમોસમી વરસાદની આશા બંધાય, કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને મોટા પાયે થોડું નુકસાનની શક્યતાઓ ખરી. ચોક્કસ. અને બીજામાં હાલ કોઈ મેલો મચ્છી કે એના માટેની કોઈ દવાનો છંટકાવ થઈ શકે કે મેલો મચ્છી આવશે? મેલો મચ્છીમાં શું હાર્વેસ્ટ ઉપર પાક છે અત્યારે, કાપણી ઉપર છે. મેલો મચ્છી લગભગ શક્યતા ઓછી, પણ તે ઉપરાંત અત્યારે આપણે અજમાનું પણ વાવેતર, અજમામાં નુકસાન. એટલે એને એમની આ કદાચ આ વાદળછાયા વાતાવરણ થવાથી એને દવામાં કોઈ દવાનો કયા ઉપયોગ કરી શકાય? દવાનો છંટકાવ કરવો પડે કે ચાલે? ખેતીવાડીના ભલામણ મુજબ દવાનો છંટકાવ કરી શકાય. ખેતીવાડી ખાતાની જે ભલામણ હોય એ મુજબ દવાઓ છોટી શકાય. આપ કયા ગામના છો? શું નામ છે આપનું? રાવિદ્રા ઠાકોર નવાજી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.